નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા. સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર અત્યારે ખેડાથી સામે આવી રહ્યા છે, જેમાં નડિયાદમાં પોલીસ કર્મીનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. ચેતનભાઈ કટારિયા નામના પોલીસ કર્મચારી છે, જેમનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યું છે. સવારના સુમારે અચાનક તેઓને છાતીના ભાગે દુખાવો થયો હતો અને ત્યારબાદ તેઓને મહાગુજરાત હોસ્પિટલ ખાતે લઈ જવામાં પણ આવ્યા હતા અને ત્યાં તેઓની સારવાર પણ શરૂ કરવામાં આવી હતી. જોકે સારવાર દરમિયાન આ પોલીસ કર્મચારીનું મોત નીપજ્યું હતું. તો આ ઘટના નડિયાદમાં બની છે. નડિયાદમાં પોલીસ કર્મચારીનું હાર્ટ એટેક આવતાની સાથે જ મોત નીપજ્યું છે. ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલનું એટેકના કારણે મોત નીપજ્યું છે, જેમનું નામ ચેતનભાઈ કટારિયા છે, જેઓને સવારના સમયે છાતીમાં અચાનક દુખાવો શરૂ થયો હતો અને ત્યારબાદ તેઓને હોસ્પિટલે સારવાર અર્થે પણ ખસેડવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તબીબો દ્વારા તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે. તો હાર્ટ એટેકનો બનાવ આજે નડિયાદથી સામે આવ્યો છે, જેની અંદર ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. ચેતનભાઈ કટારિયા નામના પોલીસ કર્મચારીનું હાર્ટ એટેક આવતાની સાથે મોત નીપજ્યું છે. મળતી માહિતી મુજબ સવારના સુમારે તેઓને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડ્યો હતો અને ત્યારબાદ તેઓને મહાગુજરાત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પણ લઈ જવામાં આવ્યા હતા. જોકે સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. ચેતનભાઈ કટારિયા નામના પોલીસ કર્મચારીનું મોત નીપજ્યા હોવાની ઘટના નડિયાદમાં બની છે. તેઓ ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલ તરીકે રહી ચૂક્યા છે અને તેઓનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે. જોકે તેઓને અચાનક છાતીના ભાગે દુખાવો ઉપડતાની સાથે જ મહાગુજરાત હોસ્પિટલ ખાતે સારવાર અર્થે પણ તેઓને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ સારવાર દરમિયાન તેઓનું મોત નીપજ્યું છે. તો આ સમગ્ર ઘટના અત્યારે નડિયાદથી પ્રકાશમાં આવી. હાર્ટ એટેકનો કેસ આજે નડિયાદમાં નોંધાયો, જેમાં ટાઉન પોલીસના હેડ કોન્સ્ટેબલનું હાર્ટ એટેકના કારણે મોત નીપજ્યું છે, જેઓનું નામ ચેતનભાઈ કટારિયા છે. સવારના સુમારે તેઓને અચાનક છાતીના ભાગમાં દુખાવો પડ્યો હતો.